સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુર્નંદ કુમારો મે સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ગોકુળના નંદ બાબાના કુમાર શ્રી કૃષ્ણ મહારાજ સ્વામી છે અને બરસાનાના વૃષભાંજીના પુત્રી શ્રી રાધિકાજી મહારાજ સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. હવે છે પ્રકરણ 16મું, શ્રી રાધા ઉદ્ધવ મિલન. પ્રકરણ 16, શ્રી રાધા ઉદ્ધવ મિલન. શ્રી કૃષ્ણની 6 રાણીઓ તો સૂર્યાસ્ત બાદ થોડી વારે પોતપોતાના આવાસેથી નીકળીને સીધી સત્યા રાણીના મહેલે આવી ગઈ. શ્રી કૃષ્ણની 6 રાણીઓ પોતપોતાના આવાસેથી નીકળીને સીધી સત્યા રાણીના મહેલે આવી ગઈ. પટરાણી રૂકમણીજી કૃષ્ણ ભવન પર જઈને આવ્યા એટલે થોડી વાર લાગી. દ્વારિકાધીશ તથા જમાઈરાજ અર્જુન ત્યાં કોઈ અગત્યના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં વ્યસ્ત હતા. તેથી વધારે સમય ત્યાં ન રોકાતા તેમણે પ્રભુને એટલી જાણ કરી દીધી કે અત્યારે અમે સૌ સત્યાના મહેલે ઉદ્ધવજી સાથે જ્ઞાન ગોષ્ઠીનો કાર્યક્રમ ગોઠવ્યો છે. કાંઈ કામ પડે તો ત્યાં માણસ મોકલજો યા કહેવરાવજો, હું આવી જઈશ. શ્યામ સુંદર સસ્મિત સાથે બોલ્યા, દેવી, તમે જે કાર્યક્રમ ગોઠવ્યો છે તે મારે મન એટલો મહત્વનો છે કે જેવું કે ગમે તેવું કામ પડશે તો પણ હું તમારા આનંદમાં ક્ષતિ નહીં પહોંચાડું. શ્યામ સુંદર શું બોલ્યા? સસ્મિત એટલે હસતા બોલ્યા, દેવી, તમે જે કાર્યક્રમ ગોઠવ્યો છે તે મારે મને એટલો મહત્વનો છે કે ગમે તેવું કામ પડશે તો પણ હું તમારા આનંદમાં ક્ષતિ નહીં પહોંચાડું. તમે નિશ્ચિત થઈને જાઓ. નારદજી આજે રાત્રે સંત શિબિરમાં જ રોકાવાના છે અને હું પાર્થ સાથે આજે મોડે સુધી વાતો કરવાનો છું, એટલે તમે નિરાતે જાઓ. અમે અહીં જ બેઠા છીએ. તમે પાછા આવો ત્યારે અહીં થઈને જ જજો. ધનંજયને પણ તમારી સાથે આ જ બાબતમાં થોડી ગોષ્ઠી કરવી છે. કેમ, ખરું ને? પ્રભુએ અર્જુનને પૂછ્યું. સહેજ મલકીને કૌંતેયે સંમતિ સૂચક મસ્તક નમાવ્યું. રૂકમણી સત્યાના મહેલે આવ્યા. ત્યાં સુધી રસ્તામાં એ જ વિચારતા રહ્યા કે ધનુર્ધર અર્જુનને અમારી આ જ્ઞાન ગોષ્ઠી સાથે શું સંબંધ? શું વિચારતા રહ્યા રૂકમણીજી કે ધનુર્ધર અર્જુનને અમારી આ જ્ઞાન ગોષ્ઠી સાથે શું સંબંધ? એ રાધાજીને ક્યાંથી ઓળખે? કાંઈ સમજાતું નથી. પણ આ તો નટખટ નંદકિશોર છે, એમનું ભલું પૂછવું જોઈએ અર્જુનજી શું કહે છે. એમ વિચારતા વિચારતા તો સત્યાના મહેલે પહોંચ્યા ત્યારે ઉદ્ધવજી ત્યાં આવી ગયા હતા. સૌ આનંદ પ્રમોદથી વાતો કરતા હતા અને તેમના જ આગમનની પ્રતીક્ષા કરતા હતા. રૂકમણીએ ઉદ્ધવના પ્રણામ સ્વીકાર્યા અને એ યથાસ્થાને બિરાજ્યા પછી ધીરે રહીને સત્યભામાએ શરૂ કર્યું. દિયરજી, આજે અમે તમને અત્રે સહેતુક તેડાવ્યા છે. અમારા સૌના મનમાં છેલ્લા કેટલાક સમયથી એક એવી જિજ્ઞાસા જાગૃત થઈ છે કે જેની સંતૃપ્તિ કાં તમે કરી શકો એમ છો કાં તમારા ભાઈ. તમારા બે સિવાય આ દ્વારિકામાં બીજું કોઈ એવું નથી કે જેની આગળ અમે અમારી આ ઈચ્છા પ્રગટ કરી શકીએ. એવું સત્યાએ કહ્યું.
તમે તો જાણો છો કે તમારા ભાઈની માનસિક સ્થિતિ છેલ્લા કેટલાય સમયથી એવી છે કે એમને આવું કંઈ પૂછવાની અમારામાંથી કોઈની હિંમત નથી ચાલતી. હવે એક તમે જ અમારા સદભાગ્યે અત્રે ઉપસ્થિત છો કે જેની આગળ અમે અમારી મનોકામના વ્યક્ત કરી શકીએ. બાકી તો એમ લાગે છે કે અમારી મનની મનમાં જ રહી જશે અને અમારે જે જાણવું છે તે કોઈ અમને નહીં જણાવે. સત્યભામાએ આટલી ભૂમિકા બાંધીને છેલ્લે એવો નિશ્વાસ નાખીને વાતાવરણ જમાવ્યું કે ઉદ્ધવ જેવા શ્રી કૃષ્ણ સખા અને પ્રેમી ભક્તથી પોતાના માનનીય ભાભીશ્રીની આ મનોવેદના જોઈ ન ગઈ. આટલા વર્ષોમાં ભાગ્યે જ પોતાની સાથે 2-4 શબ્દોની આપ-લે જેમણે કરી હશે તેવા આ માનુનીને જાજ્વલ્યમાન રાણી સત્યભામાની હૃદયસ્પર્શી રજૂઆતે ઉદ્ધવજીનું હૈયું ગદગદ કરી નાખ્યું. એમણે એક ઉડતી નજર મોટા ભાભી રૂકમણી ઉપર નાખી અને પછી વારાફરતી સૌના મુખારવિંદ પર દ્રષ્ટિ દોડાવી તો તરત એમને ખ્યાલ આવી ગયો કે સત્યભામાની વાત સાથે સૌ કોઈ સહેમત છે. સૌને પોતાની પાસેથી કાંઈક જાણવાની તીવ્ર અભિપ્સા છે. પોતાના સ્વામીનાથને જે વાત પૂછતા સૌને સંકોચ થતો હતો તે કોઈ સામાન્ય કે દુન્યવી બાબત તો નહીં જ હોય. આટલું સમજી જતાં પરમ જ્ઞાની ઉદ્ધવજીને વાર ન લાગી. તેમણે અત્યંત નમ્રતાથી કહ્યું, વંદનીય ભાભીશ્રી, આપે મને આપની જિજ્ઞાસા સંતોષવાને યોગ્ય ગણ્યો અને આ અધિકાર આપ્યો એને હું મારું સદભાગ્ય સમજું છું. હું જાણતો નથી કે આપ સૌના મનમાં એવી તો શી જિજ્ઞાસા જાગૃત થઈ છે કે આપ સૌ આટલા વ્યથિત થઈ ગયા છો. પરંતુ જો આપના કહેવા મુજબ આપની જિજ્ઞાસા સંતૃપ્ત કરવા જેટલી માહિતી મારી પાસે હશે તો કહેવામાં કોઈ મર્યાદા ભંગ નહીં થતો હોય તો હું વચન આપું છું કે હું જે કાંઈ જાણતો હોઈશ તે આપને અવશ્ય કહીશ. હવે આપ સહેજ પણ વિલંબ કર્યા વગર મને કહો કે આપને મારી પાસેથી શું જાણવું છે. પ્રભુ ભક્ત ઉદ્ધવની વિવેકયુક્ત નમ્ર વાણીથી સૌ પ્રભાવિત થઈ ગયા. તેમનું વાક્ચાતુર્ય અને વ્યવહાર દક્ષતા આટલા ટૂંકા વક્તવ્યમાં પણ પ્રગટ થયા વિના ન રહ્યા. એ જોઈ રૂકમણીને સવિશેષ આનંદ થયો. સૌના વતી એમણે જ હવે પેલી જિજ્ઞાસા અભિવ્યક્ત કરવાનું યોગ્ય સમજ્યું. પ્રિય ઉદ્ધવ, પ્રભુના બાળ સખા, પરમ ભક્ત અને જ્ઞાની મિત્ર જેવા તમને આજે થોડું કષ્ટ આપવાની અમે જે ધૃષ્ટતા કરી છે તે બદલ પ્રભુ અમને માફ કરે. એટલી અભ્યર્થના સહ હવે હું તમને અમારા સૌના મનમાં જે જિજ્ઞાસા છે તે અભિવ્યક્ત કરું છું. અમારે પ્રભુના બાળ સખી, વ્રજવાસી, ગોલોકેશ્વરી શ્રી રાધાજી વિશે કેવળ એટલું જ જાણવું છે અને તે પણ બીજા કોઈ માનવીય આશયથી કે દુન્યવી ભાવથી નહીં. એમના પ્રત્યે પૂર્ણ આદર, સન્માન અને ભક્તિભાવથી જાણવું છે કે શ્રી કૃષ્ણના ચીર વિરહની વેદના એ કેવી રીતે સહી રહ્યા છે. એ શી રીતે પોતાના પ્રાણેશ્વર ગોલોકેશ્વર પ્રભુનો સુદીર્ઘ વિયોગ જીરવી શક્યા છે. સત્યભામાએ શું પૂછ્યું કે અમારે જાણવું છે કે પ્રભુના બાળ સખી, વ્રજવાસી, ગોલોકેશ્વરી શ્રી રાધાજી વિશે એટલું જ અમને જાણવું છે કે તે શ્રી કૃષ્ણના ચીર વિરહની વેદના કેવી રીતે સહન કરી રહ્યા છે. એ શી રીતે પોતાના પ્રાણેશ્વર ગોલોકેશ્વર પ્રભુનો સુદીર્ઘ વિયોગ જીરવી શક્યા છે. અને અમારા સાંભળવા મુજબ તમે એમને 1-2 વાર પ્રત્યક્ષ મળ્યા છો. ત્યારે તમારી અને એમની વચ્ચે કયા પ્રકારનું વૈચારિક આદાન પ્રદાન થયું છે એ વિશે જો તમને વાંધો ન હોય તો અમને જે કહેવા જેવું લાગે
તે કહેવાની કૃપા કરો. તમને કદાચ ખબર નહીં હોય કે છેલ્લા 8-10 દિવસથી દ્વારિકાના રાજમહેલમાં તમારા ભાઈના અનુગ્રહ અને અનુકંપાથી અમને સૌને પ્રભુના આહ્લાદિની શક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિ સ્વરૂપા વૃષભાણનંદિનીના જીવન વિશે અને એમની બંનેની કેટલીક વ્રજલીલાઓ અંગે ખૂબ સુંદર અને અનુપમ માહિતી વિવિધ સુપાત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. પરંતુ એમાંની મોટાભાગની માહિતી તો વ્રજેન્દ્રનંદન નંદનંદન શ્રી શ્યામ સુંદર એમની સાથે નંદગાંવ વૃંદાવનમાં રહેતા હતા તે સમયની છે. સ્વામી એમને ત્યજીને મથુરા આવ્યા ત્યાર પછીના સુદીર્ઘ વર્ષોમાં તેમના વિશે કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ નથી. કેમ કે નથી શ્રી કૃષ્ણ એમની પાસે ફરી પાછા ગયા કે નથી એ સ્વયં આ બાજુ એકે વાર આવ્યા. વળી એમના કોઈ સ્વજન કે સખી દ્વારા વર્ષો સુધી એમના કોઈ સમાચાર આપણને કોઈને પ્રાપ્ત થયા નથી. એટલું જ નહીં, એક તમારા સિવાય બીજા કોઈને એ સદભાગ્ય પ્રાપ્ત થયું નથી કે મથુરાથી યા દ્વારિકાથી વ્રજભૂમિમાં જઈને શ્રી રાધાજીના પ્રત્યક્ષ દર્શન કરે, એમની સાથે વાતચીત કરે યા કોઈ સંદેશાનું આદાન પ્રદાન પણ કરે. ઉદ્ધવજી, તમે ખરેખર એટલા બધા ભાગ્યશાળી અને પુણ્યશાળી છો કે તમને શ્રી રાધાના દર્શન અને મિલનનો મોકો એકવાર નહીં, અમારા સાંભળવા પ્રમાણે તો 2 વાર પ્રાપ્ત થયા છે. તો કૃપયા અમને એ બંને ધન્ય પ્રસંગોથી સુમાહિતગાર કરો, એટલી જ અમે સૌ અપેક્ષા રાખીએ છીએ. પટરાણીના પ્રભાવશાળી વક્તવ્યમાં આદેશની તો છાંટ સુદ્ધા ન હતી. ઉપરથી ભારોભાર ભાવાવેશ, અહોભાવ અને ઉત્કંઠા હતા, જે ઉદ્ધવ જેવા અનુભવી અને વ્યવહાર કુશળ કૃષ્ણ સખાની નજરે સ્પષ્ટ તરી આવ્યા. શ્રી કૃષ્ણની સંમતિ વિના આમ તો એક ડગલું પણ ન ભરનાર આ શ્રી કૃષ્ણ ભક્ત ઉદ્ધવ જ્યાં વ્રજની ગોપીઓની અને શ્રી રાધાજીની વાત નીકળી ત્યાં તો ખુદ એટલા ભાવવિભોર અને રોમાંચિત થઈ ઉઠ્યા કે પ્રભુની પરમ અનુરાગી, હૃદયેશ્વરી અને ચિરવિયોગીની શ્રી રાધા અન્ય ગોપાંગનાઓ તથા યશોદા મૈયા અને નંદરાયને પોતે ક્યારે મળેલા, કેમ મળેલા, પોતાને કેવા કેવા અવર્ણનીય અને અનુપમ અનુભવ થયેલા તે બધું કહી દેવા તેઓ સ્વયં ઉત્કંઠિત થઈ ઉઠ્યા. આ બાબતમાં શ્રી કૃષ્ણની સંમતિ લેવાનો એમને વિચાર સુદ્ધા પણ ન આવ્યો. એમણે તો મનમાં થોડી ક્ષણો માટે ગોલોકેશ્વર શ્રી કૃષ્ણ અને ગોલોકેશ્વરી શ્રી રાધાનું ધ્યાન ધરીને તેમને પ્રણામ કર્યા અને પછી પોતાના સ્વભાવ મુજબ કોઈ પણ જાતની ભૂમિકા બાંધ્યા વિના સીધે સીધું જ કહેવા માંડ્યું. વર્ષો જૂની વાત છે, ઉદ્ધવજીએ કહેવા માંડ્યું, વર્ષો જૂની વાત છે. શ્રી કૃષ્ણને વૃંદાવનથી મથુરા આવે ઠીક સમય થઈ ગયો હતો. પ્રથમ કંસવધ, પછી મા બાપની જેલ મુક્તિ અને પછી મહારાજ ઉગ્રસેનને મથુરાના રાજ્ય સિંહાસન ઉપર પુનઃ સ્થાપિત કર્યા બાદ દેવકીનંદન કાંઈક હાશ અને હળવાશ અનુભવી રહ્યા હતા. એ દિવસોની આ વાત છે. એક દિવસ સવારના પહોરમાં શ્રી કૃષ્ણ મારા કક્ષમાં પધાર્યા. એ આવ્યા તે પૂર્વે થોડીવાર પહેલાં હું તેમના જ વિચારો કરતો હતો અને મારી જાતને સદભાગી સમજતો હતો કે આ નિર્ગુણ, નિરાકાર, નિર્મોહી અને નિર્બંધ શ્યામ સુંદર સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે. આ નિર્ગુણ, નિરાકાર, નિર્મોહી અને નિર્બંધ શ્યામ સુંદર સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે. એ હકીકત કેવળ હું જ મારા જ્ઞાન બળે અને તપોબળે સાહજિકતાથી સમજી શક્યો છું. એમના સાનિધ્યમાં સતત રહેવાનું મને જે સદભાગ્ય પ્રાપ્ત થયું છે તેવું તો આ ત્રિભુવનમાં કોઈના પણ નસીબમાં નથી.
પેલા બાપડા વ્રજવાસીઓ મારો શ્યામ, મારો લાલો, મારો કાનુડો કહેનારા તો ક્યાંય ને પથ્યમાં ચાલ્યા ગયા, અને આ શ્રી કૃષ્ણ પણ એમને ક્યારનાય ભૂલી ગયા. હવે તો બસ હું જ એમનો પરમ સખા અને જ્ઞાની મિત્ર છું. ઉદ્ધવજીને શું લાગ્યું કે હું જ તેમનો પરમ સખા અને જ્ઞાની મિત્ર છું, જેની આગળ આ માનવ દેહધારી મનમોહન મન મૂકીને હૈયું ખોલે છે, અંગત બાબતોમાં સલાહ માંગે છે અને સુખ દુઃખની દુનિયાવી વાતો કેવળ એક મને જ કહીને પોતાનો હૃદયભાર હળવો કરે છે. અને આ બાજુ મારા હૃદય સિંહાસન ઉપર પણ એ પોતે જ બિરાજમાન છે. હું એમનો ભક્ત અને એ મારા ભગવાન. બંને પાછા આત્મીય સ્વજન અને બાળમિત્રો. રહીને પણ સાથે જ જમીએ પણ સાથે જ. અમારી વચ્ચે કોઈ કહેતા કોઈ વાતનું અંતર નહીં. સ્થૂળ દેહે અને સૂક્ષ્મ દેહે હું અને શ્રી કૃષ્ણ કેટલા બધા નજીક છીએ. આટલી આત્મીયતા, આવી નિકટતા અને આ જાતનું જ્ઞાનયુક્ત પ્રેમ બંધન તો અમારા બેની વચ્ચે જ. હું આવું સગર્વ અને સાનંદ વિચારી રહ્યો હતો. કોણ વિચારી રહ્યું હતું આ બધું? ઉદ્ધવજી. જમણા હાથ વડે માથું દબાવતા શ્રી કૃષ્ણ મારા કક્ષમાં પધાર્યા. ઉદ્ધવજી આ બધું વિચારી રહ્યા હતા, પોતાના ઉપર ગર્વ કરી રહ્યા હતા. ત્યારે જમણા હાથ વડે પોતાનું માથું દબાવતા શ્રી કૃષ્ણ મારા કક્ષમાં પધાર્યા. એમનું સદાય હસતું મુખારવિંદ એકદમ મ્લાન અને નિસ્તેજ દેખાતા હું ઝડપથી ઊભો થયો અને એમની પાસે પહોંચી જઈને પૂછવા લાગ્યો, ભગવાન, આપને શું થાય છે? કેમ આટલા દુઃખી જણાવો છો? તેઓ આટલું માંડ બોલી શક્યા. ભક્ત ઉદ્ધવ, ખૂબ કળતર થાય છે. માથું ફાટી જાય તેટલું તીવ્ર મસ્તક શૂળ ઉપડ્યું છે, રહેવાતું નથી મિત્ર. અને બે હાથે તેઓ માથું દબાવવા લાગ્યા. મેં હાથ પકડીને એમને પલંગ ઉપર બેસાડ્યા. પછી મેં ચંપી મર્દન કરી આપવા કહ્યું. કોઈ ઔષધ મસળી આપવા વિનવ્યા. વૈદ્યરાજને બોલાવી મંગાવવાની આજ્ઞા માંગી, પરંતુ એમણે તો આ બધી જ બાબતો સાવ નકારી કાઢી અને કેવળ એટલું જ કહ્યું કે શ્રી કૃષ્ણ ભગવાનને બહુ જ માથું દુખતું હતું. જ્યારે ઉદ્ધવજીએ કહ્યું કે હું વૈદ્યરાજને બોલાવું, હું તમને માથું દબાવી આપું, તો ના પાડી દીધી. એમાં શ્રી કૃષ્ણએ ચોખ્ખી ના પાડી દીધી અને ખાલી એટલું જ કહ્યું કે મારી આ વેદના એ પ્રકારની છે કે વૈદ્યની કોઈ જડીબુટ્ટી યા ઔષધિથી એ કદાપી મટે નહીં. એને મટાડવા માટે તો કેવળ એક જ કિમિયો કામ લાગે, એક જ વસ્તુથી એ મટી. જો કોઈ સ્વેચ્છાએ એ મને આપે તો. શ્રી કૃષ્ણએ શું કીધું કે મારી આ વેદના એવા પ્રકારની છે કે વૈદ્યની કોઈ જડીબુટ્ટી યા ઔષધિથી એ કદાપી મટશે નહીં. એને મટાડવા માટે એક જ કિમિયો છે, એક જ વસ્તુથી એ મટે. જો કોઈ સ્વેચ્છાએ એ મને આપે તો. મેં ખૂબ વિનંતી કરી અને એ વસ્તુનું, એ કિમિયાનું નામ પૂછ્યું. ત્યારે એમણે તો મને વધારે આશ્ચર્યમાં નાખી દીધો, એમ કહીને કે એ વસ્તુ તો તારા જેવા જ્ઞાનીજનો પાસે જ હોય, તારી પાસે પણ છે, જો તું આપે તો. શ્રી કૃષ્ણએ શું કીધું? એ વસ્તુ મારે જે જોઈએ છે, જેનાથી મારું માથું મટે, તો તારા જેવા જ્ઞાનીજનો પાસે હોય, તારી પાસે પણ છે, જો તું મને આપે તો. મેં કહ્યું, પ્રભુ, મારી પાસે હોય તો આપે માંગવાની પણ ન હોય. એ તો આપની જ કહેવાય. આપે વગર પૂછીએ લઈ લેવાની જ હોય. હું તો બોલીએ જ જતો હતો. એ તો ઊભા થયા અને મારા ચરણોમાં વાંકા વળ્યા. હું 2 ડગલા પાછળ હટી ગયો અને પૂછ્યું, પ્રભુ, આ શું કરો છો? ત્યારે ઉદ્ધવજીએ કીધું કે મારી પાસે વસ્તુ હોય તો તમારે જાતે લઈ લેવાની હોય. એટલે પ્રભુ તો ઉદ્ધવજીના ચરણ પાસે વાંકા વળ્યા. ઉદ્ધવજી તો 2 ડગલા પાછળ હટી ગયા કે પ્રભુ, આ શું કરો છો? જવાબ મળ્યો. તે કહ્યું
એટલે હવે વગર પૂછીએ લઈ લઉં છું. પ્રભુએ કહ્યું કે તે કીધું એટલે હું વગર પૂછીએ લઈ લઉં છું, ઉપાડી લઉં છું તારી ચરણરજ, તારા પગની ચરણરજ લઈ લઉં છું. તારા પગ નીચેની ચપટી ધૂળ જોઈએ છે, એ માથે મૂકી નથી કે મારો દુખાવો ગાયબ થઈ જશે. કહીને એ તો ફરીથી નજીક આવીને મારી ચરણરજ લેવા માટે વાંકા પડ્યા. હું એકદમ પલંગ ઉપર બેસી ગયો અને બોલ્યો, ભગવાન, મારા પગ નીચે ચગદાયેલી ચપટી ધૂળ અને તે આપના મસ્તક ઉપર? છી છી છી, આવું પાપ હું શી રીતે કરું? આપ મને નરકમાં ધકેલી દેવા માંગો છો? આ ન બને પ્રભુ, કદાપી કાળે ન બને. ઉપરથી આપની ચરણરજ મારા મસ્તક ઉપર શોભે. કહીને મેં 2 હાથ જોડ્યા. ત્યારે તે બોલ્યા, તને જો નરકમાં જવાનો ડર હોય તો પછી તું બીજા કોઈના પગની ચપટી ધૂળ લઈ આવ. પ્રભુએ શું કીધું કે તને જો નરકમાં જવાનો ડર હોય, તારી ચરણરજ મને આપીને તને નરકમાં જવાનો ડર હોય તો તું બીજા કોઈને પગની ચપટી ધૂળ લઈ આવ. ગમે તેના પગની રજ ચાલશે, એ પછી સ્ત્રી હોય કે પુરુષ. શરત એટલી છે કે એ વ્યક્તિ તને સમજીને આપે, જાણી જોઈને આપે કે એના પગની ધૂળ શ્રી કૃષ્ણના માથે ચડવાની છે. શરત કઈ છે કે જે વ્યક્તિ એના પગની ધૂળ આપે એને ખબર હોવી જોઈએ કે એ ધૂળ શ્રી કૃષ્ણના માથે ચડવાની છે. ઉદ્ધવ, જા, દોડ જલ્દી, લઈ આવ ચપટી ધૂળ. મારું દર્દ તો વધતું જાય છે, હવે તો નથી રહેવાતું. હું મારા માથા પર પીછોડી બાંધીને અહીં તારા પલંગમાં સૂઈ જાઉં છું. તું જલ્દી પાછો આવજો ઉદ્ધવ, પણ ધૂળ વિના પાછો ન આવતો. ઓહ, નથી રહેવાતું રે. કહીને તો મારી પીછોડી માથે બાંધીને પલંગમાં સૂઈ ગયા અને હું તો દોટ મૂકીને ભાગ્યો. ઉદ્ધવજી દોટ મૂકીને ભાગ્યા કોઈ ભક્તની ચરણરજ લેવા માટે. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.